નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું શીર્ષક છે પડછાયો. આ કાવ્ય રચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. ચાંદની રાતે તારો પડછાયો મને દેખાય, દિલની ધડકનમાં તારું નામ સંભળાય. ચાંદની રાતે તારો પડછાયો મને દેખાય, દિલની ધડકનમાં તારું નામ સંભળાય. તારી નજરે જોતા જ સમીર થંભી જાય, આપણા પ્રેમની દુનિયાને જાણ થઈ જાય. તારી નજરે જોતા જ સમીર થંભી જાય, આપણા પ્રેમની દુનિયાને જાણ થઈ જાય. તારા શ્વાસો ભલે મારા મનને સ્પર્શી જાય, તેની સુગંધ મારા રોમ રોમમાં ફેલાઈ જાય. તારા શ્વાસો ભલે મારા મનને સ્પર્શી જાય, તેની સુગંધ મારા રોમ રોમમાં ફેલાઈ જાય. તારા નયનોના ઈશારા મને લલચાવી જાય, તારા પ્રેમની ભાષા પણ મને સમજાઈ જાય. તારા નયનોના ઈશારા મને લલચાવી જાય, તારા પ્રેમની ભાષા પણ મને સમજાઈ જાય. રાતે સપનામાં આવીને તું હકીકત બની જાય, તારો પડછાયો જીવનનો સહારો બની જાય. રાતે સપનામાં આવીને તું હકીકત બની જાય, તારો પડછાયો જીવનનો સહારો બની જાય. આજ પૂનમની રાતે જ અધૂરું મિલન પૂરું થાય, મુરલીના દિલમાં તું શરમાઈને સમાઈ જાય. આજ પૂનમની રાતે જ અધૂરું મિલન પૂરું થાય, મુરલીના દિલમાં તું શરમાઈને સમાઈ જાય. મુરલીના દિલમાં તું શરમાઈને સમાઈ જાય. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્ય રચના હતી. હવે હું મારી બીજી કાવ્ય રચના આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે દિલની વાત. તો મિત્રો, આ કાવ્ય રચનાના શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. દિલની આ વાત હું કોઈને કહી શકતો નથી, આંખોના ઈશારે હું સમજાવી શકતો નથી. દિલની આ વાત હું કોઈને કહી શકતો નથી, આંખોના ઈશારે હું સમજાવી શકતો નથી. મૌન પણ ક્યારેક બોલવા તત્પર છે આજ, દિલના તરંગોથી પણ હું ઝૂમી શકતો નથી. મૌન પણ ક્યારેક બોલવા તત્પર છે આજ, દિલના તરંગોથી પણ હું ઝૂમી શકતો નથી. મનમાં યાદોની મોસમ છવાઈ ગઈ છે આજ, હવે એકલતાને હું સહન કરી શકતો નથી. મનમાં યાદોની મોસમ છવાઈ ગઈ છે આજ, હવે એકલતાને હું સહન કરી શકતો નથી. દર્દને હાસ્યમાં છુપાવી ફરી રહ્યો છું આજ, દુનિયાને હકીકત હું સમજાવી શકતો નથી. દર્દને હાસ્યમાં છુપાવી ફરી રહ્યો છું આજ, દુનિયાને હકીકત હું સમજાવી શકતો નથી. એ ઈચ્છે તો પ્રેમનો તંતુ મજબૂત બને આજ, સ્વપ્નના મહેલને કદી હું તોડી શકતો નથી. એ ઈચ્છે તો પ્રેમનો તંતુ મજબૂત બને આજ, સ્વપ્નના મહેલને કદી હું તોડી શકતો નથી. કલમ શબ્દો લખવા અધેરી બની છે આજ, દિલની વાત ગઝલથી વ્યક્ત કરી શકતો નથી. કલમ શબ્દ લખવા અધેરી બની છે આજ, દિલની વાત ગઝલથી વ્યક્ત કરી શકતો નથી. કોઈ તો સાંભળો આ મુરલીનો સાદ આજ, હવે મારા દિલની વાત કહ્યા વગર છૂટ્યો નથી. કોઈ તો સાંભળો આ સાદ મુરલીનો આજ, હવે મારા દિલની વાત કહ્યા વગર છૂટકો નથી. હવે મારા દિલની વાત કહ્યા વગર છૂટકો નથી. તો મિત્રો, આપ સૌએ અમારી બંને કાર્યક્રમો સાંભળી.
જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, જુઓ, આપણા મિત્ર મંડળ અને ગ્રુપને શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાના સ્પીચની બેકગ્રાઉન્ડમાં જે સંગીત વાગી રહ્યું છે તે મારું જ વગાડી રહ્યું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુર વાદ્યવન સાંભળો, આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાર્યક્રમો સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.